નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા રણમુક્તેશ્વર સોસાયટીની પાસે કોમન પ્લોટની અંદર છેલ્લા 2002થી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે અને 2015થી સંપૂર્ણ માટીના શ્રી ગણેશની સ્થાપના કરીએ છે। આજ રોજ શ્રી ગણેશજીની મંડપ પૂજન કરવામાં આવી હતી। રણવિહાર યુવા સંગઠન ગ્રુપ સાથે રહીને પૂજા કરી મુંબઈના કલાકાર દ્વારા સ્કેચ બનાવવામાં આવ્યો છે। સુરતના બંગાળી કારીગર દ્વારા મૂર્તિ બનાવવામાં આવી છે। શ્રી રણવિહાર યુવા સંગઠન વિહાર ટોકીસની સામે રણમુક્તેશ્વર મંદિરની બાજુમાં આજે અમે 2002થી ગણપતિની સ્થાપના કરતા આવીએ છીએ। આજે આ વર્ષથી અમે ધૂમધામથી ટ્રોલી પૂજન અને મંડપ પૂજન કરવા જઈ રહ્યા છીએ। આજે ખૂબ ઉત્સાહ છે, બધા લોકો ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી જોડાયા છે, ખૂબ મહેનતથી બધું કરી રહ્યા છે। 2015થી અમે સંપૂર્ણ માટીની મૂર્તિ લાવીએ છીએ, સુરતથી લાવીએ છીએ, બંગાળી કારીગર દ્વારા બનાવવામાં આવે છે અમારી મૂર્તિ। આજે વડોદરામાં ઠેર ઠેર જગ્યાએ મંડળોમાં માટીની મૂર્તિ બેસવાના લાગી ગઈ છે। જે ક્રેઝ અમારા સુરતથી જ ચાલુ થયો છે। સૌ પ્રથમવાર બરોડામાં માટીની મૂર્તિ અમે જ લાવ્યા હતા અને બધા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે। ખૂબ જ સુંદર સ્કેચ બનાવડાયો છે મુંબઈના કલાકાર દ્વારા। ખૂબ જ સુંદર પ્રતિમા બનશે અને ખૂબ જ વિશાળ પ્રતિમા બનશે। શું નામ આપણું? પ્રથમ શાહ।